શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महारानी की. श्री गुसाई जी परम दयाल की. श्री गोकुल नाथ की जय. दाव दयाल की. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जन्माष्टमी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. कंकोड़ा तीर्थ खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. વ્રજમાં જ ટોડનો ઘણો ખૂબ જ રળિયામણી જગ્યા છે. હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ ત્યાં એક વૃક્ષ હતું, એમાં થોડેક તમે દર્શન કર્યા છે ને, તમે દર્શન કર્યા થોડેક, અને પીપળો, આસોપાલવ, કંદ, પછી આંબો, આ 5 એની અંદર ડાળ જુદી જુદી. હવે અત્યારે તો હમણાં આપણે તો 10-15 છેલ્લે ક્યારે ગયા હતા? 18માં ગયા હતા. 18, 19, 20, 21, 22, 23, 24, 6-7 વર્ષ થયા, હવે ખબર નથી. અને ચારે બાજુ એકદમ વનરાય છે અને વચ્ચે તળાવ જેવું છે. પહેલાં તો આ બધું કાંઈ હતું જ નહીં, દિવાલ બીવાલ કશું જ નહીં, એક ખાલી ચોતરો હતો અને બહુ આનંદ આવતો હતો. હવે ધીમે ધીમે કેવું છે, બધો આરસ આવતો જાય છે, એમ આરસ જાતો જાય છે. આરસમાં કેવું છે, મંદિરનું ફીલ થાય. આજે તમે આન્યોર જાઓ તો વલ્લભ સાક્ષાત બેઠકમાં છે, આપણે ફીલ કરીએ. તમે બેલવનમાં જાઓ, ગોવિંદ કુંડમાં જાઓ, પણ જે આરસ આવી ગયો તો અત્યારનું ફીલ આવે. ઓલા જે બધું જૂનવાણી છે ને, એમાં આપણને સાક્ષાત વલ્લભ ત્યાં બિરાજતા હોય એવું ફીલ આવે. તો ટોડનો ઘડો તો આ વૃક્ષ ત્યાં છે કે અત્યારની મને ખબર નથી, પણ આપણે દર્શન કર્યા છે. અને મોસ્ટલી અત્યારે કોઈ ગયું હોય તો ત્યાં કંટોલાનું શાક અને માનભોગ લઈને જાય. અમારા કાઠિયાવાડમાં આ દિવસે ઘઉંના જાડા લોટનો શીરો કરે, માનભોગ કરે, સોજીનો ન કરે. 12 મહિના સોજીનો ભલે કરે, પણ આજે તો એ ઘઉંના જાડા લોટનો જ કરે, કારણ કે ત્યાં સોજી નહોતી. અને હોય તો આજે આ ઘઉંના લોટનો જ કર્યો હતો. આટલો મોટો ડબરો ભરીને લઈ ગયા હતા. અને એની મીઠાશ જુદી હોય. તો મારે કહેવાનો આશય એ, શ્રાવણ મહિનામાં એક દિવસ બી ઉત્સવ વિનાનો નથી, ઉત્સાહ વિનાનો નથી, ઉમંગ વિનાનો નથી. કાંઈક ને કાંઈક. હવે હિંડોળા વિજય થશે એટલે જન્માષ્ટમીની વધાઈને, પાછી નાગ પાંચમને, સાતમના દિવસે પાછી છઠ, ઠાકોરજીની છઠ્ઠી માંડતા ભૂલી ગયા હતા, કારણ કે આખું વર્ષ નંદ કે આનંદ ભયો. અમે લગભગ 30-35 વર્ષ પહેલા પાલટ વાસડા ડોક્ટર યોગીની બેન કે કોઈ નામ ભૂલી ગયું, એને ત્યાં નવનીત પ્રિય શાસ્ત્રીની આ સપ્તાહ હતી કથા. હવે એમાં કેટલા હશે ખબર? પરાણે 100 જણા એને ઇન્વાઇટેડ કર્યા હતા, એટલા જ. એ કે આ અત્યારે કેવું છે, અડધો કલાક બધા નાચે ગાય, નંદ ઘેર આનંદ કરે ને પૂરું ના. એમણે 3 દિવસ નંદ ઘેર આનંદ ભયો ચાલ્યો હતો. અને એક જે હેરીએ આજે નંદ રાય કે આનંદ ભયો, અને વ્રજ ભયો બહર કે પૂત, એનું જે એને વિવરણ કર્યું હતું. આપણે કાલથી ઈચ્છા છે કે આ વ્રજ ભયો મહર કે પૂત, એમના જેટલું તો આપણને કાંઈ આવડે નહીં. આપણે તેમના પગરખામાં આપણો પગ પણ ના જાય, પણ વલ્લભ કૃપા કરશે તો આ કીર્તન મોટું જ. કયું? વ્રજ ભયો મહર કે પૂત. ઓલા સુરદાસજી ગૌઘાટ ઉપર શરણે આવ્યા વલ્લભના, અને બ્રહ્મ સંબંધ દીધો, રાજી થઈ ગયા કે બહુ રઈખોડો મારા નાથ, બહુ ભટકો, મેં તો બહુ સેવકો કર્યા. પછી ખબર પડ્યું કે આના માટે મારા આ ચક્ષુઓ નથી લીધા, મારે જે કરવાનું છે મારે દાસ બનવાનું છે, મારે સ્વામી નથી બનવાનું. એ તો પછી બહાર રહેતા હતા. ઓલા ભરવાડ પૂછે મારી ગાયને જોઈ, એ કે આ ડાબી બાજુ જા, ખૂણામાં ચરે છે.
તો બધા ગાય બાંધી જાય ને અનાજ દઈ જાય ને પછી તો બાપા આમે આપણા દેશની એક ખાસિયત છે કે તમને કાંઈ સાનુભાવ થયા એટલે લોકો એમ જ કરવા માંડે કે આપણને એનાથી વધુ થાય. એનો દાખલો ગુસાઈજીને વલ્લભના વખતનો છે. ઓલા બિચારા માજી હાવ નિષ્કંચન હતા, તો ખીર ઠંડી કરવા દાંતણ મૂક્યું, એક દાંતણ. એટલે ગુસાઈજી પધાર્યા ને જોયું તો બીજા વૈષ્ણવ ઘર આખી જુડી હતી. એ કે આ માજીએ મૂક્યું હતું. બીજા 2 મૂક્યા, ત્રીજા 3 મૂક્યા, ચોથા 4, પછી કે આખી જોડી. એ કે માજીને તો ખીર ઠંડી કરવા ચમચી નહોતી એટલે દાંતણ મૂક્યું હતું. એ જ વસ્તુ અત્યારે આપણે કરીએ છીએ. કોઈ એમ કે હા અમારા ઠાકોરજીને આમ કર્યું તો આમ થયું, પછી ચાલે મારા વાલા, પછી તમારે પાછું વાળીને જોવાનું જ નહીં. એવું ના હોય. જેના માથે જેના ઠાકોરજી બિરાજતા હોય, આમના ઠાકોરજી જતાવે એવું મારા ઠાકોરજી વસ્તુથી મને ના જતાવે. આજે મારો દીકરો હોય, એ સવારમાં ઉઠીને એને ગરમ સુખડી જોઈએ, ચા પાણી નથી પીવા. પરીક્ષા દેવા જાય તો આટલી સુખડી ખાઈને જાય. હવે બાજુવાળાનો છોકરો બૂમ પાડે, તું સ્કૂટર ઉપર જાશો મને લેતો જા ને. એ જાય એટલે રસ્તામાં પૂછે શું જ ખાય? ગરમ ગરમ સુખડી મારે રોજ જોઈએ. એ કે હું તો ભાખરી ચા ને અથાણું. 2-3 દી પછી ઓલા બાજુવાળા કે એલા બેન તમે આકાશને ગરમ ગરમ ભાખરી ને ચા ને અથાણું. એટલે આપણે પાછા દોઢા કે એમ. હા 2 દી બનાવી, 3જે દી આકાશ પૂછે કા આજે તે મમ્મી? હું તો સમજણો થયો ત્યાં સુધી કોઈ દી સવારે મેં તો ભાખરી ચા ને અથાણું ખાધું નથી, મેં તો સુખડી જ ખાધી છે. અને મને એની ટેવ પડી ગઈ છે એટલે મને આ ભાવતું નથી. તો ભક્તિમાં દેખાદેખી ના હોય. આજે પુરુષોત્તમદાસ શેઠની દીકરી રૂક્ષ્મણીજી ગંગાજી સ્નાન કરવા અધિક મહિનામાં ક્યારેય ન ગયા. ગુસાઈજી આવ્યા ત્યારે મળવા ગયા. તો પછી આપણે ત્યાં ગયા હોઈએ, હવે આપણે રૂક્ષ્મણીજી જેવા છીએ. બધા કે હાલો ગંગાજીમાં ડૂબકી મારવા. ના, અમારે તો દર્શન નથી કરવા, અમારે રૂક્ષ્મણીજીનું. એટલે મારા વાલા, દરેક વ્યક્તિનો ભક્તિનો ભાવ જુદો હોય. આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી હજી. એની અનન્યતા કેવી? તમને આજનો જ દાખલો દઉં. આજે અસારવા ગયા તો રાજકોટની બાજુમાં ગામડું, નામ એટલે ન દેવાય, એ ગામડાવાળાઓને પૂછપૂછ કરે એમ. તો ઈલાબેનને મળવા ગયો તો તને આવું થયું તું આમ તેમ. હવે એ લોકો ઠક્કર બાપા નગરમાં લૌકિક સારા કામે આવ્યા હતા. એટલે એનો પરમ દિવસે ફોન આવ્યો કે તમારું ઘર અહીંથી કેટલું થાય? મેં તો બાપા મારું ઘર તો ઠક્કર બાપા નગરથી બહુ દૂર થાય, છતાંય આવો, ઘર ઠાકોરજીનું. આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો કે અસારવા? મેં તો અસારવા તમારે નજીક થાય, પણ હું રવિવાર આવું છું, રવિવાર સિવાય આવતી નથી. અને 8:15 થી 9:15 1 કલાક હોઉં ત્યાં. તો આજે આપણે 8 ને 8:15 પહોંચ્યા ત્યાં તો એ લોકો તો ક્યારના આવી ગયા હતા ત્યાંથી તૈયાર થઈને. તો પહેલી વાર આવે એટલે ઓલો ચોતરો ક્યાંય લાંટી એના દર્શન કરેવા, ગોપીનાથજી દાદાના, ગોપાલદાસના દીવાના, નટવરલાલ શ્યામલાલ, ગુસાઈજી ગોકુળના છે, મોટા જે નિવેદન બાવા, આભૂષણ બાવા, ગયાઓ. અને આજે મોર તો કેવા ટવકતા હતા, અરે ટોડલે બેસીને એવા સરસ ટવકે વાંદરા. અને આજ તો પોપટની સેના આવી હતી, સુખ સેના હતી આજે. પછી મને કે 5 મિનિટ બેસો, મારે તમને વાત કરી. મેં તો હા બેસો. હવે મનમાં તો એવું થતું હતું કે મારા ઠાકોરજીને અવેર થશે. અમારે રવિવારે અમારા ઠાકોરજી મોડા જાગે, પણ પછી મનમાં એવું કહું કે રવિવારે આપણે મોડા ઉઠીએ એમ એને મોડા ઉઠવાનું મન થાય. મને કે એલાંટી અમે દરજી છીએ, દરજી. આ ઘરચોળામાં બધું ટીકી ને બધું સોનાનું ભરત ને બધું ભરે ને
એ કામ અમારું એમ કે, અને અમારી માસ્ટરે. હવે અમારે તો કેવું કે માતાજી હોય, મહાદેવ હોય, અમારે નિવેદય કરવાના હોય, અમારે બધું ભુવાને બોલાવીએ ને દાણાય જોવડાવીએ ને અમારે બધું. હવે એ કે અમારા ગામમાં જે પધાર્યા એટલે બધાય બ્રહ્મ સંબંધ લેતા હતા. તો મારી બાએ મને નાનો હતો કે તુંય લઈ લે. આમ બધાય લીધું. અન્યાશ્રય શું કહેવાય, વલ્લભ શું કહેવાય, ગુસાઈજી શું કહેવાય, વ્રજ, યમુનાજી, શું કામ બ્રહ્મ સંબંધ લેવાનું, સેવા શું કહેવાય, કાંઈ ખબર પડે નહીં. બ્રહ્મ સંબંધ લઈને નિવેદ હતા ત્યાં જમવા વયા ગયા. અને અમારા ઘરમાં તો એના સિવાય બીજું કાંઈ હોય જ નહીં. હવે મને આમ ખબર નહીં, અંદરથી ને આ કંઠી પહેરી હોય ને પછી કોઈનો પ્રસાદ લેવાનું કે એટલે હું 2 વાર વિચાર કરું, પણ મને એ ખબર ન પડે કે આને અન્યાશ્રય કહેવાય. કારણ કે અમારે ત્યાં બધાને ઘરે માતાજી હોય, ધૂપ દીપ અગરબત્તી બધાને ત્યાં થતું હોય. હવે એકવાર રસ્તામાં હું આવતો હતો તો સ્તુતિ આવતી હતી યમુનાજીની. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજત કેશોભે રહ્યા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. એટલે ઊભો રહી ગયા. હવે આખી સ્તુતિ સાંભળી પછી એ જ ટાઈમે ત્યાંથી નીકળું તો ઓલા વૈષ્ણવના ઘરે સ્તુતિ થતી હોય એટલે બહાર ઊભો રહું ને સ્તુતિ પૂરી થાય તો મને આમ મનની અંદર એટલો આનંદ થાય ને, એટલી આમ ખુશ થઈ જાઓ ને, રાજી થઈ જાઓ ને. પછી ઘરે જાઉં એટલે ઓલા ધૂપ દીપ કરવાનો, એટલે હું મોટો અને દીકરો એટલે મારી બા કે હાલો, હું કહું તમે લોકો કરી લ્યો. મને ઓલી ગુંજ જ રાખે કઈ સ્તુતિ શ્રી કૃષ્ણના ચરણારવિંદની. એમ કરતા 2-3 મહિના થયા ને સ્તુતિ મને મોઢે થઈ ગઈ. પછી હું બીજા કોઈ ભગવાનનું નામ ન લઉં, બીજું કાંઈ વિચારવું નહીં, આખો દિવસની સ્તુતિ ગાવ. અને પછી આ લોકો મને ઓલા માતાજીએ લઈ જાય, ઓલા ભુવન ત્યાં લઈ જાય તો મને ગભરામણ થાય, મને બેચેની લાગે, મારી આંખ લાલ લાલ થઈ જાય, હાવ અચેત થઈ જાવ. આમ એમ લાગે કે હમણાં વયો જઈશ. એટલે અમારામાં મેક્ઝિમમ શું કરે, દવા લાવે, અને દવાથી સારું ના થાય એટલે ભૂવા અને જતી એટલે જોવડાવવા જાય, એને આ થઈ ગયું છે ને તે થઈ ગયું છે. હવે એક વૈષ્ણવ હતા, એણે કીધું કે તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો ગુરુદેવને કયો આને આવું કેમ થાય છે. તો વલ્લભકુળનો પ્રગટ પ્રતાપ જુઓ તમે. ત્યાં લઈ ગયા, આ લોકો ગામડામાં, તો એના ગુરુદેવ શહેરમાં રહીએ. ત્યાં લઈ ગયા, જોઈને સીધી આની આંખ ને આનું આમ પેલું ઓલી જોઈને સમજી ગયા, પ્રભુ આને આવું થાય છે, તમે અન્યાશ્રય કરો છો. સીધું જે પ્રશ્ન કર્યો એટલે બિચારા કે અમે કીધું પણ અન્યાશ્રય એટલે શું એ જ ખબર નથી. એ કે તમે ઠાકોરજી સિવાય બીજા માનો છો? એ કે અમારે તો કુળદેવી એટલે અમારા બાપ દાદા એ કરતા હતા, એનાય બાપ દાદા ને એનાય બાપ દાદા. અમારે તો નિવેદ કરવા પડે, પૂર્વજોને જમાડવા પડે, અમારે રોજ ધૂપ દીપ થાય, આરતી થાય. તો કે તમે બ્રહ્મ સંબંધ લીધો છે? એ તો બધા કંઠી પહેરતા હતા તો અમે પહેરી. તો કે આ છોકરો અન્યાશ્રય નહીં કરે. પણ એ તો કયો અન્યાશ્રય એટલે શું? હવે ત્યારે 18 વર્ષનો આ કેવું થઈ ગયો હતો. એ બેને જોઈને એની ભાષા જોઈને મેં તો કીધું તમે લોકો સોની છો કે વૈષ્ણવ વાણિયા છો? એટલે કે આ અન્યાશ્રય નહીં કરે. તો આણે કીધું કે મારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવા એટલે શું? એ કે ઠાકોરજી પધરાવી જવાના, અમે પુષ્ટ કરી દઈએ. સાક્ષાત કાનુડો ગોકુળનો, જે 5000 વર્ષ પહેલા નંદ બાવા યશોદાજીને ત્યાં હતો, એ જ જેણે ગિરિરાજ ધારણ કર્યો હતો.
જે માખણ ચોરતો હતો, એ જેને બકાસુરને, અઘાસુરને, પૂતનાને, તૃણાવતને, કેસીને માર્યો તો એ જ. એ કે તો એ પધરાવી દો. હવે એને મા બાપ સામું જોયું જે કે એ કે નહીં પધરાવી દો તો મારે આ લોકોને ભેગું રહેવું જ નથી. હવે કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એનું બધું જુદું. એટલે ઘરમાં થોડો ક્લેશ થાય કે ભાઈ તું આમ ન કર ને આમ ન કર. એટલે કે હું કહું તમે આમ ન કરો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે. પછી તો મારા મમ્મી પપ્પાને બધા કહેવા માંડ્યા આ દીકરી કોણ દેશે, આ મોટો ભગત થઈ ગયો છે કાનુડાનો. આપણામાં હોય આવું બધું? ભૂલ તમારી જ છે. તો કે આ રૂપાળી સૌથી દેખાવડી વહુ મળી ગઈ, અને એ વૈષ્ણવ. પેલા ખોળે પ્રભુએ દીકરો આપ્યો, આ લઈને આવ્યા છે દીકરી. અને અન્યાશ્રયની ખબર પડી ત્યારથી લાંટી ક્યારે અન્યાશ્રય નથી કર્યો, અન્યનો પ્રસાદ નથી લીધો. મારી બાને જે કે મારા પિતાશ્રી પહોંચી ગયા, મારા દાદી પહોંચી ગયા, એ લોકો બધા આમાં જ માનતા હતા, ક્યારેય મારું માયના નહીં. અને હજી મારા મધરે એમાં જ માને છે. પણ અમે બેન, અમારા છોકરાઓ, અમારા ઠાકોરજી સિવાય અમે બીજા માનતા નથી. તો પ્રભુ ક્યારેક ક્યારેક કયા જીવને શરણે લે છે એની ખબર પડતી નથી. કાલે હું અહીંયા ઓલા ડૉક્ટરને ત્યાં બીપી મપાવા ગઈ ને, તો 3-4 જણા મારી આગળ હતા. પણ મને આ દાખલ કરી દે ત્યારનું કીધું છે કે તમારે રોજ બીપી મપાવું. એટલે 10 સવા 10 થયા હતા આપણે હોલમાંથી આવ્યા ત્યારે. એક દીકરી મારી બાજુમાં બેઠી હતી, એના દીકરાનું નામ મોક્ષ. મેં શું થયું છે બેટા? એ કાયમ અહીં દર્શન કરવા આવે અને ગળામાં 2 કંઠી. મને કે ડેન્ગ્યુ. મેં હે? હવે જુઓ તમે, એટલે કે અમારા ઘરે પાકી સેવા ચીલાંટી 8 યામની. હિંડોળા અહીંયા થાય ને એવા જ અમારા ઘરે રોજ થાય, સામગ્રી પ્રમાણે પીછવાય, ખંડપાઠ. એના વરના ગળામાં 2 કંઠી, આના ગળામાં 2. છોકરાને નામ પમાયું તો કંઠી. અને અહીંયા આવે તો જય શ્રી કૃષ્ણ આમ તેમ. હવે તમે આગળ જુઓ, સાંભળો વાત. મેં કીધું આની આંખો કેમ બહુ આમ ઢળી ગઈ છે? તે ડૉક્ટરને પૂછ્યું, એ કે 10 દીઠા દવા લઉં છું પણ હજી તાવ ઉતરતો નથી. આજે તો એ કે શનિવાર હતો ને આંટી, તો હનુમાનજી મંદિરે દર્શન કરી આવ્યા, તેલે ચડાવી આવ્યા. તમારા ઘરે 8 યામની પાકી સેવા છે, તારા સાસુને બીજા ભગવાનને જોયા નથી, એણે બીજાનો પ્રસાદ. તો તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમને વિશ્વાસ નથી? તો તમે હનુમાનજીને મંદિર ગયા, તેલ ચડાવ્યું ને આંકડો ને પ્રસાદ ને. મેં કીધું આને તો અન્યાશ્રય કહેવાય. ના ના, બે ગયો કરી ગયો હોય ને તાવ ન ઉતરતો હોય તો હનુમાનજી બધું બરાબર કરે ને. મેં કીધું ઠાકોરજી તો બધાને બીવડાવતા હતા, કેસી ને, તૃણાવત ને, બકાસુર ને, અઘાસુર ને, પૂતના ને. એ કે એ તો ત્યારની વાત ને. તો કહેવાનો આશય એ છે કે અન્યાશ્રય જ્યાં સુધી આપણે કરીએ છીએ ને ત્યાં સુધી સેવા તો ફલિત નથી થતી, પણ આપણી દ્રઢતા પણ નથી રહેતી. આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી બિરાજે છે અને છતાંય આપણે બીજે જઈએ. ઘણા એમ કે મંદિરમાં હોય ને એવું આપણાથી ન થાય. એક વૈષ્ણવે આખા મંદિરના હિંડોળા તૈયાર કર્યા, અને એવા તૈયાર કર્યા, 1 મિનિટ. તો તમને તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ નથી. ઠાકોરજી કે જા ત્યારે
એક ઇન્ડિયન હતો ને એક મુસલમાન હતો. બે જણા હારે નાવમાં સામે કિનાર જતા હતા. હવે બરાબર અધવચ્ચે આવ્યા અને નાવ ઘુમરિયા લેવા માંડી. જાતે હલેસા મારતા. અત્યારે તો નવું છે ને, ડ્રાફ્ટિંગ કરીએ, નામ કરીએ, નામ કરીએ. એટલે ઓલો તો કે અલ્લાહ તું જેમ કરે એમ. આ કે શંકર ભગવાન જલ્દી આવો, મારા વાળા ભોળાના ભગવાન. શંકર ભગવાન ત્રિશૂલ લઈને ઊભા થયા. એ કે આ તો કાંઈ આવ્યા નહીં. ઓલો કે અલ્લાહ અલ્લાહ, ખુદા ખુદા. એ હનુમાન બાપા તમે ગદા લઈને આવો. હનુમાનજી તો ગદા લઈને ઊભા થયા. હવે એ કે હનુમાનજી હજી તો ગદા મૈયા નાખે. એ કે હનુમાનજી આવ્યા નહીં. હવે રામ ભગવાન તમે આવો. સીતાજી કે જાઓ જલ્દી. ધનુષ નાખ્યું, પણછ લીધી, હજી બહાર નીકળવા ગયા. હે એમ કરતા કરતા બધા ભગવાનને બોલાવ્યા. ઓલો શું કે અલ્લાહ ખુદા ખુદા ખુદા. ઓલો બચી ગયો અને આ ડૂબી ગયો. બહાર આવ્યા એટલે બધાએ કીધું ક્યાં તમે તો બે હારે સામે કિનારેથી આવતા હતા ને. એ કે એને ઘડીએ ઘડીએ બીજા બધાને બોલાવ બોલાવ કરે એટલે કોઈ આવ્યું નહીં. અમારે તો એકલા ખુદા સિવાય બીજું કોઈ છે જ નહીં. અત્યારે આપણી દશા આવી છે. ઘડીક થાય તો અહીંયા દોડીએ, ઘડીક થાય તો અહીંયા દોડીએ. અંધશ્રદ્ધા જ માણસને મારી નાખે છે. જે કરશે ઠાકોરજી કરશે. હવે મને આઈસીયુમાં દાખલ કરી હતી તો આજુબાજુ ઘણા એવા હતા. આપણે લઈ ગયા રૂ. મેં કીધું મને રૂ આપો, મને આ એસી છે ને તો ઓલા કાનમાં ધાક પડી જાય. ઓછી કાન નીચે જ રાખ્યું હતું. જેવી લોકો બીજાની વાર્તા કરવા માંડે ને, ઓલાને ત્યાં અમે ગયા ને તો આમ થયું હતું. આપણે કાનમાં પૂંબડા, એને એમ થાય કે સાંભળે એટલે આપણે આમ કરીએ. આપણે કાંઈ ન સાંભળાતું હોય. એટલે આપણે ભલે આપણે સાંભળવાની શું જરૂર? બચાવી કોને? આપણા ઠાકોરજીએ. અન્યાશ્રય કર્યો હોય તો ઠાકોરજી કે જાઓ તમે, તમને જે બચાવે એની પાસે રહેજો. તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં સૌથી બાધક હોય તો અન્યાશ્રય. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં અપડાઉન કરવાના, બીજે નોકરી કરવા જવાની, ટિફિન લઈ જવાના, કદાચ ક્યાંક થોડુંક ચા પાણી પીવાઈ જાય તો પ્રભુ માફ કરી દે કે ભાઈ અસમર્પિત. પણ અન્યાશ્રય તો પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરતા નથી. અહીંયા વિરામ આપીએ. હા, મને જો એક નાની વાત યાદ આવી. શ્રીનાથજીમાં શાકઘરિયા બાવા 96 વર્ષના, 96 years old. મોઢામાં દાંત માત કાંઈ નહીં, સ્વસ્થ, હજી ચાલે જાય. હવે એમને દસમ સ્કંદ ઠાકોરજીના ગુણાનુવાદ બહુ ગમે. એ જે ગામમાં જાય ને ત્યાં પુષ્ટિ માર્ગીય કથા થતી હોય અથવા કોઈ વ્રજવાસી કરતા હોય, પહોંચી જ જાય. અને એમણે વિનંતી કરી કે કથા ચાલુ હોય ને કોઈએ મારી સામું જોવું નહીં. બધાને ખબર પડે એટલે બધું ટોળું આવે. સીધા સાદા કપડાં પહેર્યા હોય ને આવીને છેલ્લે બેસ જાય. તો આજે જ સાંભળો તો એક વ્રજવાસી ઠાકોરજીની લીલાની બધી વાતો કરતા હતા. હવે વિરામનો સમય હતો, 7 વાગવા આવ્યા હતા એટલે કથાને વિરામ આપવાનો હતો. તેમાં છેલ્લો પ્રસંગ એ હતો કે ઇન્દ્રએ બારે 2 ખાંગા કર્યા, કારણ કે એનું બધું બંધ કરી દીધું. અને ઠાકોરજીએ સહસ્ત્ર પૂજાએ અન્નકૂટ આરોગ્યા. અને ઇન્દ્ર ખીજાણો. સંવત વર્ત ને, આનર્ક વર્ત ને, મેઘ વર્તક ને, અનિલ વર્તક ને, આ બધા વાદળોના નામ છે. એ જ્યારે દસમ સ્કંદ આવશે ને ત્યારે આપણે એનું વિવરણ કરીશું. સંવર્તક વાદળો એટલે હાથીની સૂંઢમાંથી ને જે ધાર થાય અને જે વરસાદ પડે એને કહેવાય સંવર્તક. સંવર્તક. આનલ એટલે આનલવર્ત. આનલ એટલે પવન અગ્નિ. આમ વાવાઝોડું આવે એને. એટલે જ્યારે દસમ સ્કંદ આવશે ત્યારે આનું વિવરણ આપણે કરીશું. તો ઠાકોરજીએ ટચલી આંગળીના એક નખ ઉપર વિરાટ ધારણ કર્યો અને વ્રજવાસીને, ગાયોને, બછરાને બધાને અંદર લઈ લીધા.
ગાયની બછડાનું એક પૂંછ પણ ભીનું ના થયું એવો ગિરાજ ધારણ કર્યો. એટલે ઓલા વ્રજવાસી શાસ્ત્રીજીએ કહ્યું, આજે હવે ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો છે, આજે ભલે ધારણ કરીને ઊભા ઠાડા, કાલે એમને ગિરિરાજ ઉતરાવીશું. ત્યાં તો પાછળથી સાગરિયા બાબા કે ના ના, ઈશારાથી બોલે નહીં, ઓલું ચોકઠું નહીં અને દાંત નહીં. એટલે ઓલા શાસ્ત્રીજીનું ધ્યાન એમના સામે, કારણ કે એમને તો સાક્ષાત ઠાકોરજી દર્શન આપે. એટલે ત્યાં બેઠા હતા ને, ઓલા પાછળથી હમણાંની જ વાત આમ આમ કરે નહીં. એટલે કે મારા એક પેલા બાજુ બેઠા હતા ને, મેં કીધું પૂછ્યો સાગરિયા બાબાને, હું વ્યાસ પીઠ ઉપરથી ઉતરીશ તો સારું નહીં લાગે કે કેમ મને આમ આમ કરે છે. નહીં તો કથામાં બાબા કોઈ દિવસ બોલે નહીં. એમને કથા સાંભળી લીધી, કોઈને ખબર ન પડે, એમ બહાર નીકળી જાય. ઓલા પૂછવા ગયા કે આમ આમ કેમ કરો છો? એ કે મારા ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એ ત્યારે સારસ્વત કલ્પમાં ભલે 7 દિવસ ધારણ કર્યો, હવે અત્યારે મારે શ્રમ નથી આપવો. મારા શ્રીને કયો શાસ્ત્રીજીને, ઠાકોરજીને ગિરિરાજજી નીચે ઉતરાવીને પછી કથાનો વિરામ આપે, ત્યાં સુધી નહીં. ઓલાએ આવીને કીધું, શાસ્ત્રીજી કે મને આમ રોમાંચ ખડા થઈ ગયા કે હું તો કથા પૂરતી કથા કરું છું. સાગરિયા બાબા સાક્ષાત લીલાન દર્શન કરે છે કે ઠાકોરજીએ કીધું કે ભાઈ મારો તો હાથ રહી જશે, કાલે હું 3 વાગ્યા સુધી ધારણ કરી રાખીશ. ઈ લીલાન દર્શન સાગરિયા બાબાને થયા, અમે વાંચતા હતા તો અમને ન થયા. આ હમણાંની જ વાત છે. પુષ્ટિ માર્ગમાં જે પડે, પુષ્ટિ માર્ગને જે સમજે, પુષ્ટિ માર્ગને જે માણે, પુષ્ટિ માર્ગને જે જાણે, એ પછી રખડે નહીં, એ ભટકે નહીં, એ પછી એના મય જ રહે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આ બધી વાતો કોઈ હમણાંની જ છે, 10-20 વર્ષ પહેલાની નથી, હમણાંની જ છે. પણ તમારી દ્રઢતા એમાં હોવી જોઈએ. તમે સોમવારે મહાદેવને જળ ચડાવો ને બીલી ચડાવો, મંગળવારે ભદ્રકાળી હાલતા જાઓ, બુધવારે રાહુના પાઠ કરો, ગુરુવારે ગોપીનાથજી દિવાએ જાઓ, શુક્રવારે સંતોષી માતાનું ચણા ખાઈને, શનિવારે હનુમાનજીને તેલ ચડાવો, રવિવારે કુળદેવીએ દીવો કરવા જાઓ. ઠાકોરજી કે હજી બરાબર તું રખડે રાખ, મારે હજી તારા ઘરે આવવાનો વાર છે. એક બેનના ઘરે અહીંની જ વાત છે, આ એરિયાની છે. નવા 10 વર્ષ પહેલા બ્રહ્મ સંબંધ લીધા અને બધાએ કીધું લાલો હોય ને તો સારું, આપણે લાલાને શણગાર કરીએ, આ લાલાને ધરાવીએ. તો 5 જણ આવી તો કુલેર બનાવી, કુલેર ઓલા નાગ દેવતાના. એટલે એનું વર કે પેલા નાગ દેવતાને ધરા. હવે ઠાકોરજીને કોઈનું ધરાવાય? હવે એ બેનના મનમાં સંશય થયો. એ કે ના હારું, આપણે આ મને આમાં મગજમાં કાંઈ બેસતું નથી. મેં સાંભળેલું છો, મારી યાર વાત નથી થઈ. પછી એ બેને એક ભગવદીયાને ફોન કર્યો. એ કે તમે આવું કેમ કરો છો? તમને કુલેર ધરાવી છે ને? એ કે હા, ચોખાની કરી રૂપાળી, રૂપાળી બાજરાની કરી, અને અમે તો ગામડાનું ઘી એટલે કુલર ખાવ તો ખબર પડે. પણ મારો વર એમ કે પેલા તું આપણે જ નાગપંચમીની પૂજા કરીએ ને એમને ધરાવ,
અને અડધી કાઢી લે ઠાકોરજીને ધરા. ઓલા બેન કે તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા શું કામ? તમે પરણ્યા તો તમારા વરને અડધું ખવડાવો અને અડધું તમારા કોલેજના ભાઈબંધને ખવડાવો. ઈ કે હાય હાય, ઈ કે તમને લૌકિકમાં હાય હાય થાય છે. તમારે ધરાવો છે, ઠાકોરજીને ધરાવો, પછી ત્યાં ધરાવો, વાંધો નહીં. તો મારે કહેવાનો આશય એ છે, જ્યાં સુધી અન્યાશ્રય છે ને ત્યાં સુધી સેવા ફલિત થતી નથી, ફલરૂપ થતી નથી. અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે તો મનમાંથી કાઢી જ નાખવા જેવું છે. બધા ભગવાન એક, એવું ન હોય. મીરા મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ, એને ન કે. દયારામભાઈ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ, કેમ એકને જ પૂજે સેવે છે. નરસિંહ મહેતા, નામદેવ, તુકારામ, આ બધા એકને જ ભજ્યા છે ને પામી ગયા છે. માતા મહાદેવ વાળા એકને જ ભજે છે અને પામી ગયા છે. શંકર ભગવાનના જે ભક્ત છે, તુલસીદાસજી રામને સરયુ નદી કિનારે અયોધ્યામાં માને, નંદદાસજીને મળવા આવ્યા, આપણે વાત જાણીએ છીએ. ગુસાઈજીનું સ્વરૂપના દર્શન કર્યા, પંચમલાલજી રઘુનાથજીને જાનકી વહુજીના કર્યા, શ્રીજી બાવાના કર્યા, યમુનાજીનું પાન કર્યું, ગિરિરાજજી બાવાના ચરણ. ગુસાઈજીને કે મને શરણે રહ્યો. ગુસાઈજીએ સ્પષ્ટ ના પાડી કે અમારે તમારા જેવા કેટલાય છે, રામજીને તમારા જેવા એક જ છે. જેને ભજો ને એકને ભજો. તમને નાની વાત કહું, 84,252 ચૈતન્ય મહાપ્રભુના સેવકો ઓલા શાલિગ્રામજીને માને, જળ ચડાવી, સ્નાન કરાવી, તિલક કરીને ભોગ ધરાવીને લે. હવે એવું બન્યું બધા લીલી પરિક્રમા કરતા હતા. તો વૈષ્ણવો આપણા તો એ હવારમાં જગાવે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જારીજી ભરે ને બધી તૈયારી કરે ને, અને પછી શ્રીંગાર કરે. રોજ નવા શ્રીંગાર ને, મુગટ ધરાવે ને, ટીપારો ધરાવે ને, શેરો ધરાવે ને, પાગ ધરાવે ને, 5 ચંદ્રિકા જેવું લખ્યું હોય એવું બધું કરે, અને રોજ નવા ભોગ આવે, અને આને પ્રસાદ દે. અને આ જુએ કેવા શ્રીંગાર કરે છે. આમાં તો કશું જ નહીં. અધવચ્ચે પૂછ્યું, ઈ કે તમારા ગુરુદેવ કોણ? એ કે અમારા વલ્લભ. ઈ કે આ પધરાવી દે એમ? ઈ કે હા. પછી આવી સેવા અમે કરી શકીએ? કે હા. ઈ કે ક્યાં બિરાજે છે? ઈ કે વૃંદાવનમાં. ઓલો અડધી મૂકીને આવી ગયો વૃંદાવન. વલ્લભ ત્યાં બિરાજતા હતા. આવીને સાક્ષાત દંડવત પ્રણામ. નામ હું ભૂલી ગઈ છું, લગભગ ભગવાન દાસ કે, પણ નામ મને યાદ નથી. દંડવત કર્યા. આવો ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે ને, ઓળખી ગયા કે આ ચૈતન્યનો સેવક. ઓલો આમ નહીં કે જરા છે પ્રસન્નતામાં, તો કે હા બિલકુલ પ્રસન્નતામાં. 5 મિનિટ થાય એટલે વલ્લભને તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. કેમ આવું થયું? ઈ કે મારે એક વાત કરવી. હા હા કરો કરો. મારે ગુરુ બદલાવા છે. વલ્લભ હંસા, મારે તમે બધાને કાનુડો પધરાવી દો છો ને, કેવા શિંગાર કરે છે ને, કેવું દર્પણ બતાવે ને, કેવી વેણું ધરાવે ને, કેવો પાગ ને, ચંદ્રિકા ને, શેરો ને, મુગટ ને, ટીપારો ને, જરીના વસ્ત્ર ને, સામગ્રી ને. તો મારે એવા પ્રભુ જોઈએ છે. વલ્લભે શું કીધું ખબર છે? સાંભળ ભાઈ, ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. ગુરુ, મંત્ર,
માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. તું જે કરસ એ કૃષ્ણને પામી ગયો છે. અમારા વૈષ્ણવ કરે એ કૃષ્ણને પામી ગયા. ઓલો કે ના એવું નહીં, મને એ કે સ્વરૂપ જ જોઈએ છે, મારે સ્વરૂપ સેવા જ પધરાવી દો. વલ્લભ કે જો તારી નિષ્ઠા સ્વરૂપ સેવામાં હશે તો જે કરશે તારે ગુરુ કરશે. આમાં મારાથી કાંઈ ન થાય. ગુરુ ક્યારેય બદલાવાય નહીં. ઓલો તો નિરાશ થઈને ઘરે ગયો. શાલિગ્રામજીને સ્નાન કરાવ્યું, તિલક કર્યું, ભોગ ધર્યા, પ્રસાદ લઈને હોઈ ગયો. અડધેથી આવ્યો તોય મેળ પડ્યો નહીં. વલ્લભે મને આવું ના કરવું જોઈએ, મને સ્વરૂપ પધરાવી જોઈએ, કાનોડો હોય કેવી આનંદ આવે, આમ તેમ. સવારે જાગ્યો, ઓલો બટવો ખોલ્યો તો શાલિગ્રામજીને બદલે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું હતું અંદર. એની નિષ્ઠા હતી ને, વલ્લભનો પ્રગટ પ્રતાપ. આપણામાં ચમત્કાર નથી મારા વાલા, પણ એની નિષ્ઠા સ્વરૂપ સેવામાં હતી. તો મારા વાલા, તમારો ભાવ હોય ને તો ભગવાનને સ્વરૂપ બદલવામાં વાંધો નથી. ઓલા 12 વિધવા માજી, એના ઘરે મદન મોહનજી બિરાજ્યા. 12 વિધવા પહેલેથી મદન મોહનજી સિવાય જોયેલા જ નહીં. આને જ ભગવાન કહેવાય, આને ઠાકોરજી કહેવાય, આને પ્રભુ કહેવાય. બીજાની હામું જોવાય નહીં. ઓલા વૈષ્ણવ બાલકૃષ્ણજી લઈ આવ્યા. એ કે 4 દી પછી આવું છું, મારે તમે. એ કે હા જાઓ, કાંઈ વાંધો નહીં. માજીએ ચા પીજી ખોલ્યો, રો શિયાળામાં ઠૂઠવી નાખ્યા છે. આ તો હારાને ખબર નથી, તેલ લઈને જે ચોડે. ઠાકોરજી કે હવે નહીં ત્યાં તો મને ઠેકાણે કરી નાખશે. બાલકૃષ્ણ માજી મદન મોહનજી પ્રગટ છે. પ્રભુ સ્વરૂપ બદલે આપણા માટે એવો પુષ્ટિ માર્ગ છે. પ્રભુ કે હું તારા માટે સ્વરૂપ બદલવા તૈયાર છું, તું તારું સ્વરૂપ બદલ. અનેકને માનવાનું છોડીને એકને માન. પણ આપણે માનતા નથી, એટલે આપણે ભટકીએ છીએ, એટલે આશરો દ્રઢ થતો નથી. અરે એટલી બધી આ બધી વાતો છે ને કે આમ એમ થાય કે આ કહી દઉં કે આ કહી દઉં, પણ હવે આ વિરામ આપીએ. હરિરાય હરિરાય મહાપ્રભુજી કી જય. 99મી સાથે. વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નૌતમરા, કૃષ્ણદાસ ક્યો પાઈએ બેનો રસિકન સંગ શ્રી વલ્લભ બિન રસિકન સંગ. વૃંદાવન 3, આધિભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિદૈવિક. અત્યારનું જે વૃંદાવન છે એ આધિભૌતિક છે. આપણું વૃંદાવન ચંદ સરોવર, કામવન, ગોકુળ, માવન. હવે કે છે વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. ગોકુળમાં જે આ બધા રાક્ષસોને બધું આવ્યા અને જે યમુનાજીનું પાણી દૂષિત થયું, પછી બધા વૃંદાવન આવી ગયા. આ વૃંદાવન નહીં તો પ્રભુ પધારે, ગાયો આવે સાથે, બછરાય આવે, વ્રજવાસીઓ આવે. તો વૃંદાવનની માધુરી, તમે નંદગાંવમાં પ્રભુ પધાર્યા, વૃંદાવન, એની માધુરી જુઓ. અત્યારે વ્રજમાં હજી 70% જેવું ગામડાનું માહોલ છે, 30% શહેરીકરણ થઈ ગયું છે. હવે તમને મથુરામાં ત્યાં બધે ફ્લેટ દેખાય. 50 વર્ષ પહેલા આવું બધું નહોતું. એટલું બધું રળિયામણું હતું. આ જતીપુરા, નંદગાંવ, કુમુદવન, અમે બધા દર્શન કર્યા. તો ખરેખર જે આપણે કીર્તનમાં અને વાર્તામાં જોઈને એ જ હતું. હવે જેમ જેમ સમય જાય એમ આ રસ આવતો જાય, એટલે ઓલો રસ જાતો જાય.
તો વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. એવું કહેવાય છે કે ભાગવતમાં જે 18,000 શ્લોક છે એ પ્રભુની સારસ્વત કલ્પની અડધી પળની લીલા છે. કેટલી? અડધી પળ. તો વૃંદાવનના નવતમ રંગ કેવા છે, એ લીલાઓ કેવી. અત્યારે ભૌતિક વૃંદાવનમાં તમે નિધિવન કે સેવા કુંજમાં જાઓ, રાત્રે કોઈ નથી રહી શકતું. અને પ્રગટ પ્રમાણ કેવું, દિવસ હાથમાં એટલે વાંદરા વયા જાય, માકડા, પશુ પક્ષી વયા જાય, કીડી મકોડા બધા વયા જાય. આજુબાજુ રહેવા વાળા બારી બારણા બંધ કરવા માંડે કે ક્યાંક ભૂલમાં જોવાઈ જાય એટલે લીલામાં પહોંચી જાય. આજ તક વાળા હોય કે ટીવી વાળા ગમે હોય, ગમે એવા કેમેરા મૂકે, સવારે કાળું ધબ્બ હોય. વ્રજમાં આજે પણ પ્રભુ રાસલીલા કરે જ કરે જ કરે છે. રાસલીલા નિત્ય છે. તો વૃંદાવન, વૃંદા એટલે તુલસી, તુલસીનું વન. તો આજે પણ આ બધી નવતમ લીલાઓ થઈ રહી છે અને લોકોને અનુભવ બી થાય છે. એક વૈષ્ણવ લગભગ 30 વર્ષ પહેલા યુગલ સ્વરૂપે વ્રજમાં ગયા. હજી બહુ વ્રજનું અનુભૂતિ નહીં. એના ઘરવાળા તો પહેલી વાર ગયા હતા, ઓલા બેન 1-2 વાર કદાચ ગયા હશે. એટલે એના વરને કીધું આપણે ગિરિરાજની હાલીને પરિક્રમા કરીએ. હવે ઉનાળો કે મારું કામ, ચાલીને પરિક્રમા કરે. આન્યો સુધી માંડ આવ્યા. ઓલા બેનના પગમાંથી લોહી નીકળે, એવા કોમળ ને એવા રૂપાળા ને એટલા દેખાવડા ને 30-32 ના માં. હવે મને ઘોડા ગાડી કરી દો ને, હવે મારથી નહીં હલાય. એટલે એના વર પહેલી વાર આવ્યા હતા તો એની દ્રઢતા જુઓ તમે. એને કીધું આન્યોર વલ્લભના દર્શન કરી લઈએ, પછી તને ઘોડા ગાડી કરી દઉં, હું ઘોડા ગાડીની પાછળ હાલીશ અને તું ઘોડા ગાડી બેસે. એટલે આન્યોર ગયા. ઓલા બેનની આંખમાં પાણી આવી ગયા કે અરે આટલું ચલાયું. હવે આન્યોથી મુખારવિંદ કઈ એટલું દૂર નથી, પણ હવે પગમાં જ છાલા પડી ગયા એની મજબૂરી. એટલે ત્યાં વલ્લભની સામે જરા આંખમાં આંસુ, એટલે બાજુમાં એક બા દાદા બેઠા હતા. એને કીધું ક્यों બેઠ્યા, ગોપી ક્यों રો રહી હો. એટલે એના વરે કીધું એને આવું થયું છે. चल मैं तो को લીલોતરી કા રાસ્તા બતાવો. ખ્યાલ આવ્યો ને? તને કાંઈ નહીં થાય અને એ રસ્તે સીધી તું મુખારવિંદ પહોંચી જઈશ. અહીંથી ગોવિંદ કુંડ જાજે, ત્યાંથી તું આ ઘાસના રસ્તે, લીલું ઘાસ છે, તાર પગમાં આરામ રહેશે. ત્યાંથી 56 ભોગની જગ્યા આવશે, ત્યાંથી સુરભી કુંડ આવશે, ત્યાંથી ગોવિંદ સ્વામીની કદમ ખંડી આવશે, હરજી કુંડ આવશે, તુલસી ક્યારે આવશે, મુખારવિંદ. પણ મારથી નહીં ચલાય. ચલ હું તને દેખાડું રસ્તો. એટલે ઓલા બેન એના વરને કે ભાઈ આ બા દાદા તો કે મને તમે કરી દો ને. એ કે હવે એમનું માન રાખ ને, થોડું 10-15 મિનિટ તો ચાલ. પછી રોડ ઉપર, ત્યારે આવા રોડ નહોતા, ત્યારે ઓલું રેત હતી, રજ હતી. બા દાદાએ રસ્તો બતાવ્યો. એ કે હવે અહીંયા તને કઈ પગમાં થાય છે? એટલે બેનને તો લોહી એટલે નીકળતું બંધ થઈ ગયું અને એને તો ઘાસમાં એવી મજા પડી ગઈ. 10-15 મિનિટ આવેલા તો એને તો પગમાં ખબર ન પડે છાલા પડ્યા છે. એટલે કે બા દાદા તમે, એ કે અમે પાછળ પાછળ આવીએ, અમારી ઉંમર છે, તમે જાઓ. બે રાજી થઈને હાલવા માંડ્યા. 5 મિનિટ હાલીને પાછળ જોયું તો કોઈ નહીં. કેટલી રાહ જોઈ, બધાને પૂછ્યું, એ કે ના સમજી ગયા. ઓલા બેન કે મને વ્યથા થતી હતી ને
કે 2-3 કિલોમીટર માટે થઈને મારાથી નથી ચલાતું. પ્રભુએ આવીને કીધું આ રસ્તે જા. વ્રજમાં આજે પણ આવું બધું બને છે. આ હમણાંની જ વાત છે, હજારો વર્ષો પહેલાની હું વાત નથી કરતી. તો વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. આજે વૃંદાવનમાં એવા સંત છે જે મધુકરી સિવાય કુટિયાની બહાર નથી નીકળતા, દર્શન કરવા નથી જતા. રાધે રાધે શ્યામ મિલાદે. શરીર થાકે ત્યારે ના, ત્યારે મધુકરી કરે, ત્યારે પ્રસાદ લઈને પાછા રાધે રાધે. અઠવાડિયે સુવે ને 4 દિવસે સુવે. મધુકરી કરવા જાય તો નાઈને જાય. તો વૃંદાવન કે માધુરી નિત્ય નિત્ય નવતમ રંગ. કૃષ્ણદાસ ક્यों પાયે બિન રસિકન સંગ. રસિકરાયજી કે છે, રસિકરાય એટલે હરિરાયજી, કે આ બધું ક્યારે મળે? રસિકજનોના સંગ વિના ના મળે. આપણા કીર્તનમાં આવે મંડળ રચના કીની. ગોપી બધી મંડળમાં જાય છે. આપણે યાત્રામાં જવું હોય ને તરત પૂછે લીલી પરિક્રમામાં જવું છું, કોઈ ગ્રુપ આપણું હોય તો જવાય. પણ આપણે લૌકિક ગ્રુપ વાળા કે ત્યાં પંચાયત જ કરતા હોઈએ. ના, વ્રજમાં જાય તો નિયમ લઈને જવું. લૌકિક વાતોને નિયમ લીધો હોય તો થઈ જ જાય છે. મારી બા એવું કહેતી હતી, 1997માં રૂમિલ બાવાની સપ્તાહ હતી ને, 97-98, મને સાલ યાદ નહીં. એ કે બેબી અહીંયા તાર મગજ ગરમ છે. ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા, અને ત્યારે આપણે નોકરી કરતા એટલે જરાક હતા ઓઈડ. ત્યારે ટ્રેનમાં રાતના 2 વાગે સર્વોદય એક્સપ્રેસ અમને મથુરા ઉતારે. આખા રસ્તે ઘડી ઘડી બેબી કોઈ ઉપર ઝઘડો ન કરતી, કોઈ ઉપર ગુસ્સો ન કરતી, બેબી કોઈનું ખોટું ન લગાડતી. મેં તો હવે હું ઉતરી જઈશ, આખો દિવસો બોલ બોલ કરે છે. મને કે વ્રજમાં તમે ગમે એટલા માં દીકરી હો કે 2 બહેનો હો, દેરાણી જેઠાણી હો કે વરવો હો, ખાયા વિના રહે જ નહીં. અને સાચી વાત એની, અમારા પાલની સામે એક ભાઈ ભાભી અમારા ગામના હતા. એટલે એ કે બેન તમે મારી નણંદ. મારી બા કે સાચી વાત છે, આને થોડી સમજણ આપો, આનો અમારો ગુસ્સો બહુ આવે છે. હજી તો સવારે વાત થઈ ને સાંજે એ 2 જ ઝઘડા. મારી બા સરસ કીધું એને. મેં કીધું તું ને ગમે એટલો પ્રેમ હશે ને પણ સહન શક્તિ ઓછી, કારણ કે હજી આપણે અહીંયાથી ટેવાયેલા નથી. તો વ્રજમાં આવું બધું તમે નિયમ લીધો હોય તો એ થાય ને થાય. વ્રજ એ વ્રજ. આજે આવા અનુભવો બધાને થાય છે, પરંતુ આપણે એને ટેક ઇટ ઇઝી લઈ લઈએ છીએ. વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે એને નિયમ કે સવારે મંગળામાં બાંકે બિહારીને દર્શન કરી એ રજ લેવાની. એટલા વૈષ્ણવ આવ્યા હોય ને તો એ ત્યાં એટલા વાળી લે. વાળે શેનાથી? પોતે જે કેડિયું પહેર્યું ઓલું ઉપર શું કહેવાય એને, ધોતી બંડી, તો ધોતીથી એટલા વાળીને મોઢામાં રજ નાખે. પછી કોઈના સામું જોવું નહીં, જય શ્રી કૃષ્ણ કરવા નહીં. વૃંદાવનમાં રાધે રાધે જ બોલે. પછી એની કુટિયામાં જઈને ભગવતના. હવે એકવાર મોડું થઈ ગયું, ઉઠવામાં નહીં. યમુનાજી ગયા તો યમુનાજીમાં ઠાકોરજીને લીલામાં તન્મય થઈ ગયા. આવ્યા તો દર્શન બંધ. એ કે આજે હવે પાણી મોઢામાં ન નંખાય, દર્શન નથી કર્યા. ઓલી બુહારી કરે મોઢામાં નાખે. પૂજારીએ બોલાવ્યા, આજે સુગંધી ખલાસ છે, લઈ આવું જાને. આની પાસે ક્યાં પૈસા હોય? પૂજારીએ દીધા, લઈને આવ્યા. પૂજારી ટેરો કરતા ભૂલી ગયા, અને ઓલા તો
રાધે રાધે શ્યામ મિલાદે. પાછલે બાઈને થી આવ્યા, એને છૂટ હતી, બધા એને ઓળખતા હતા. પૂજારી ટેરો કર્યા વિના અંદર શ્રૃંગાર કરતા હતા. ઠાકોરજીના શ્રૃંગાર કરતા દર્શન આમને થઈ ગયા. હાથમાં રહી ગઈ સુગંધી, તન્મય થઈ ગયા. પૂજારીને સુગંધીની સુગંધ આવી, જોયું તો આ ટેરો કરતા ભૂલી ગયા. સુગંધી લઈને ઓલા સાંધાજી તો કોટિયામાં પહોંચ્યા, લીલામાં પહોંચી ગયા. આ બધી લીલાઓ આજે પણ થાય છે, સિવાય તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. ન સામી ભોગ સંપ્રાપ્તો રસમર્પિત વર્જન તથાપિ માનસમ પૂર્વમાદાય ચ સમર્પણમ. અભોક્તમત્યો બ્રહ્મ સંબંધો વિભ્રમાત પુરા ગૃહણી યાદ વસિષ્ઠમ તુ પ્રભવેપી સમર્પિત તદર્થ વર્જિતમ ભેદે નાથ મુક્ત સમર્પણમ. ગુજરાતી. વૈષ્ણવના ઘરમાં દરેક પદાર્થ પ્રભુને નિવેદન કર્યા પછી જ લેવાતો હોય તો અર્ધભોગ પદાર્થ ક્યાંથી હોવાનો અને ન હોવાથી એના સમર્પણનો નિષેધ કરવાની શી જરૂર, એ શંકા પ્રાપ્ત થાય છે. તો પણ એક રીતે બારીકીથી જોતા અર્ધભુક્ત પદાર્થ મળી પણ શકે છે. જેમ કે કોઈ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ જેને થયેલ છે એવો કોઈ ભગવદીય પહેલા જ પોતે બધું પ્રભુને બ્રહ્મ સંબંધ થતી વખતે સમર્પણ કરી દીધું છે એવું મનમાં લાવીને પહેલા ઉપયોગમાં નહીં લીધેલો પદાર્થ ઉતાવળથી ભ્રાંતિમાં જો પોતાના ઉપયોગમાં લઈ લે અને બાકી વધેલો જો પ્રભુને સમર્પવા તૈયાર થાય તો એ ન સમર્પાય એમ રહસ્ય. બ્રહ્મ સંબંધ લીધા પહેલા બધું અસમર્પિત હતું, હવે બધું સમર્પી દો પછી અસમર્પિત કાંઈ રહેતું જ નથી. પણ માનો કે રહી ગયો અને ઓલો વૈષ્ણવ લઈ લે તો એને અસમર્પિતનો દોષ લાગે. 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે, એક બ્રાહ્મણ હતો ને શેઠને 5000 દઈને ગયો અને બ્રહ્મ સંબંધ લીધું. આવ્યો, મારા 5000 લાવો. એ કે મેં લીધા જ ને, તે દીધા જ ને. હા હા, તમે બ્રાહ્મણનું લેશો? ખૂબ વડછડ થઈ. પછી રાજાને ભાઈ ગયા, એ જમાનામાં 5000 એટલે રાજાએ કીધું આ ગીતાજી પર હાથ મૂકે, કહું છું મેં આ વૈષ્ણવના 5000 નથી લીધા. બ્રાહ્મણ ઉદાસ થઈને ઘરે આવ્યું. ઓલાએ 5000 વ્યાજ સહિત લઈ રેશમી કપડામાં બાંધીને એને ઘરે ગયા. લ્યો વૈષ્ણવ તમારે. એ કે આ લફું કામ કરી આટલી? એ કે મારે તમને સમજાવું હતું, તમે બ્રાહ્મણ હતા ત્યારે 5000 આપ્યા હતા હાચવવા, તમે બ્રહ્મ સંબંધ લીધું તો વૈષ્ણવ થઈ ગયા. મેં વૈષ્ણવ પાસેથી નથી લીધા તો હું ખોટું બોલ્યો છું? મેં ખોટું ગીતા ઉપર હાથ મૂક્યો? ઓલા સમજી ગયા કે આ બીજો જન્મ દ્વિજ. આપણે હમણાં જ વચ્ચે વાત કરી હતી. શ્રી મહાપ્રભુજી જે અર્ધભુક્તનો નિષેધ કરે છે તે ઉપર કહેલી રીત પ્રમાણે થયેલા અર્ધભુક્તનો અર્થ કરે છે. અસમર્પિતના વર્જનથી અર્ધભુક્તનો પ્રશ્ન જ નથી રહેતો. છતાં કોઈ વૈષ્ણવ એમ માની બેસે કે મેં પહેલા બધું પ્રભુને સમર્પ્યું, હવે પ્રભુને સમર્પવાની શી જરૂર છે, એવી ભ્રાંતિ એ વૈષ્ણવને થાય અને કોઈ પદાર્થનો પોતે ઉપયોગ કરે અને બાકી વધેલો જો ભગવત કાર્યમાં વાપરે તો તે વાપરાય નહીં. મેં મારા માટે દૂધ પીવા કાઢ્યું એક વાડકામાં, હવે વધુ છે તો હું તૃપ્તિને કહું આમાંથી અડધો લઈ લે ને ઠાકોરજીનો મેળો એમાં. ના, એ દૂધમાં ભાવ મારો છે, લેવાનું મારે છે. હવે વધુ થઈ ગયું ને પ્રભુમાં મેળવવામાં નાખે તો અર્ધભુક્તનો દોષ લાગે ને લાગે. એવું મહાપ્રભુજીની આજ્ઞાનું
સૂક્ષ્મ ઊંડું રહસ્ય. તેથી જ અસમર્પિત અને અર્ધભુક્ત એવા બે ભેદ કરીને નિષેધ કર્યો છે. બ્રહ્મ સંબંધી જીવને મનમાં એવો ભાવ આવે કે પહેલાં જ્યારે બ્રહ્મ સંબંધી દીક્ષા લીધી ત્યારે આ લોક સંબંધી તેમજ પરલોક સંબંધી જેટલી વસ્તુ છે તે મનથી તો પ્રભુને સમર્પેલી છે, માટે ક્રિયાથી ભોગ ધર્યા વગરની વસ્તુ લેવાથી કાંઈ અસમર્પિત ભક્ષણનો દોષ લાગે એમ નથી. માટે ક્રિયાથી ભોગ ધર્યા વગરની વસ્તુ લેવામાં કોઈ જાતનો વાંધો નથી. આમ સમજી અમુક વસ્તુનો પોતે ઉપયોગ કરે અને ઉપયોગ કરેલી વસ્તુ અથવા તો એનો વધેલો અંશ પાછળથી પ્રભુના ઉપયોગમાં લે, ત્યાં હરિરાયજી આજ્ઞા કરે છે. આવો ભાવ એક પ્રકારની ભ્રાંતિ છે. 32ના શ્લોકમાં અભુક્તમનો અર્થ પ્રભુના અભક્તમ અસમર્પિત. ટૂંકમાં આજે ઠાકોરજી માટે સફરજન લાવ્યા. હવે 11 આપણે જવું છે બહાર. રીખું આમાંથી અડધું મને આપી દો ને અડધું ઠાકોરજી માટે, એ અર્ધભુક્ત. પ્રભુને કોઈ વસ્તુ અર્ધભુક્ત ધરાય નહીં. બોલો વલ્લભાધીશ આદેશ કે સુબોધીનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે અર્જુનની સ્થિતિનું વિવરણ કરીએ છીએ. કિમિભમ સ્વીત્કૃતો વેતિ દેવદેવન વિદમ્ય સર્વતોમુખાપી તેજ પરદારુણમ. અર્થ, હે દેવાધિદેવ, ચારે તરફથી મારા તરફ ધસી આવતું આ ઉગ્ર તેજ શું છે અને ક્યાંથી આવે તે જાણતો નથી. ઓલું બ્રહ્માસ્ત્ર અસ્વસ્થામાં જોડ્યું છે. એટલે ઠાકોરજીને દ્વારકાધીશને અર્જુન પૂછે છે કે મારા તરફ ધસી આવતું આ તેજ શું છે? સુબોધની, આ તેજ અહીં અત્યારે અચાનક પ્રગટ થયું છે. તે શું છે તે કહો. તે સર્વ દિશાઓમાંથી 10 દિશાઓમાંથી મારી તરફ આવી રહ્યું છે. એટલે ક્યાંથી આવે છે અને એને મૂળ ક્યાં છે એ જણાતું નથી. જો કે આ આપણી અવતાર દશા છે, પણ આપણાથી કંઈ અજાણ્યું નથી. કારણ કે આપનો અવતાર દેવોનું કાર્ય સાધવા માટે થયો છે. તે બતાવવા દેવ પદ મૂક્યું છે. જો ભગવાન કહે છે કે જેવી રીતે હું દેવતાનું કાર્ય પ્રગટ થયો છું, તેમ તું પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા મારા અંશરૂપ પ્રગટ થયો છે, માટે તું પણ જાણતો હોવો જોઈએ. અર્જુનને કહે છે હું દેવતાઓનું કાર્ય પ્રગટ કરવા, બરાબર, તો તું એ સિદ્ધ કરવા મારો અંશ છો, તો તને ખબર હોવું જોઈએ. કારણ કે બ્રહ્માસ્ત્રને તું જાણે છે, કેમ છોડવું ને કેમ વાળવું બધું તને આવડે છે. ત્યાં કહે છે આપ બ્રહ્મ છો, હું બ્રહ્મ, હું આપનો અંશ છું, પણ હું બ્રહ્મ નથી. ઓલા ગુરુએ કીધું જાય યમુના જળની અંજલિ લઈ આવ્યા. આ લ્યો ગુરુદેવ અંજલિ યમુના જળની જળ. એ કે ના, આમાં નાવ તરે છે, આમાં મગર છે, આમાં માછલા છે. ઓલા પાછી અંદર અંજલિ પધરાવી. એ કે હવે બરાબર, તો આપણે પ્રભુનો અંશ છીએ પણ આપણે બ્રહ્મ નથી. એને યમુના જળ કહેવાય, પણ એની અંદર માછલાય ન તરે, મગરે ન હોય, એને નાવે ન હાલે. એટલે કે છે હું તમારો અંશ છું પણ હું બ્રહ્મ નથી. માટે ત્યાં કહે છે આપ બ્રહ્મ છો, હું બ્રહ્મ નથી, તેથી હું જાણતો નથી. લૌકિક બુદ્ધિથી પણ આ તેજનું મૂળ જાણી શકાય એમ નથી. કારણ કે આ તેજ સર્વ તખમુખો વ્યાપી બધી દિશાઓમાંથી આવે છે અને પરમ દારૂણ એટલે કે સૂર્યાદેશના તેજથી પણ ઉગ્ર છે. બ્રહ્માસ્ત્ર તો ઉગ્ર જ હોય ને. અર્જુનનું અજ્ઞાન 2 પ્રકારનું છે. એક તો તેજના સ્વરૂપનું, બીજું એના કાર્યનું.
તેજ ચારે બાજુથી દાહ કરતું આવે છે, એટલે એનું કાર્ય તો સમજી શકાય, પણ એનું સ્વરૂપ જાણી શકાતું નથી. તેથી આપ મને કહો. અર્જુન કે છે દ્વારકાધીશ. શ્રી ભગવાન ઉવાચ વેત્તત્વમ દ્રોણપુત્રસ્ય બ્રાહ્યમસ્ત્રમ પ્રદર્શિતમ નૈવા અસો વેદ સંહારમ પ્રાણકુચ્છ ઉપસ્થિતે નહિ અસ્ય અન્યતમ કિંચિત દ્રષ્ટ પ્રત્યવકર્ષણમ જહિ અસ્ત્ર તેજ ઉન્નદ્વમસ્ત્રજ્ઞો હયસ્ત્ર તેજસા. અર્થ, શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. તેને પાછું વાળવાની વિદ્યા, છોડવાની વિદ્યા જાણે છે, પાછું વાળવાની જાણતો નથી. પણ પ્રાણનું સંકટ આવવાથી એણે આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આનો પ્રતિકાર બીજા કોઈ અસ્ત્રથી થઈ શકે. આપણે ન કીધું હવે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, ઘરમાં ઝઘડો થાય સામાન્ય બધાને, એટલે છોકરાઓ શું કે, તો અમે જુદા થઈ જઈએ. આ બ્રહ્માસ્ત્ર છે એમનું, કાંઈ વાંધો નહીં. જેને છોકરા નથી હોતા એનું ધ્યાન ઠાકોરજી રાખે છે ને, અમારું રાખશે, ચિંતા કરવાની જરૂર નથી. તમે ભેગા રહ્યો તો જ અમે જીવીએ એવું નથી. તમારું બ્રહ્માસ્ત્ર તમારી પાસે રાખો. તો આપણે ઘણા ઓલામાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. તો અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે, માટે એની સામે બ્રહ્માસ્ત્ર ફેંકી તેના જ તેજ વડે આગળ વધતા બ્રહ્માસ્ત્રનો નાશ કર. અર્જુન એક જ એવો હતો જેને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું અને પાછું વળતા. દ્રોણનો પુત્ર અશ્વસ્થામાં હોવા છતાંય દ્રોણે એને પાછું વળવાની વિદ્યા નહોતી શીખવાડી. સુબોધિની સ્તુતિ કર્યા પછી અર્જુને ભગવાનને વિનંતી કરી કે મારી ચારે બાજુ ધસી આવતું આ તેજ શું છે હું જાણતો નથી, માટે મને કહો. ત્યારે ભગવાન કહે છે, વેત્તત્વમ તું આને જાણે છે, કારણ કે ગુરુપુત્ર હોવાથી દ્રોણાચાર્ય તારી સામે જ આને બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી હતી. તું જાણે છે આ એ જ બ્રહ્માસ્ત્ર છે, એમ તું જાણ. અર્જુન કદાચ કહે કે મેં બ્રહ્માસ્ત્ર ઘણા જોયેલા છે, તેમજ એનો ઉપયોગ પણ કર્યો છે, પણ કોઈ દિવસ આવું બ્રહ્માસ્ત્ર જોયું નથી. ત્યાં કહે છે નૈવાસો વેદ સંહાર, અશ્વસ્થામાનો ઉપસંહાર કરવાનું જાણતો નથી, એટલે કે પાછું વાળવાનું જાણતો નથી, એટલે કે એને પાછા વાળવાની વિદ્યા જાણતો નથી. એટલે આ તે ચારે તરફથી તારા મુખ તરફ આવે. જો એને પાછા વાળવાનું જ્ઞાન ન હતું તો શા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો? ત્યાં કહે છે પ્રાણ કૃચ્છ ઉપસ્થિતે, પ્રાણ પર સંકટ આવ્યું એટલે લાંબો વિચાર કર્યા વિના એણે પ્રાણ બચાવવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. માણસ પ્રાણ કંઠે આવી જાય ને પછી જીવવા માટે ગમે ઈ કરે, પછી બીજો વિચાર જ ન કરે. એટલે અસ્વસ્થામાને આવડતું નહોતું, કાંઈ વાંધો ને, દુનિયાને જે થવું હોય થાય, મારો પ્રાણ તો બચી જશે. અર્જુન કહે છે તહિમ કિમ કર્તવ્યમ, તો પછી હવે મારે શું કરવું જોઈએ? ત્યાં કહે છે આના પ્રતિકારનો બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો હોય ત્યારે એની સામે બ્રહ્માસ્ત્ર જ નાખવું જોઈએ, બીજું કોઈ અસ્ત્ર એનો પ્રતિકાર કરી શકે એમ નથી. તું આ વિદ્યાનો જાણકાર છે, માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી આ વધી રહેલા બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કર. તું જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીશ એનું તેજ પણ આના તેજ જેવું હશે, તેથી એ બ્રહ્માસ્ત્રનો પ્રતિકાર કરી શકશે. ઠાકોરજી કહે છે બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। बिल्छु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडित पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના તેરો ભરોસો દ્રઢઈના ચરણના તેરો શ્રી વલ્લભના ચાંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના તેરો साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી